भारत के बख्शी पंच अध्यक्ष के बेटे ने मुझे बड़ा ठेंगा दिया है। कुछ 76 कारें अलग अलग कीमतों पर मासिक किराए पर ली गई। उन्होंने कहा कि वो कमलम में लोकसभा चुनाव में प्रचार के लिए कारें किराए पर लेना चाहते थे। 3 महीने के बाद कार के मालिकों को किराया दिए बिना कारों को गिरवी रखा। इस संबंध में पीड़ित क्राइम ब्रांच ने नेता पुत्र के खिलाफ ठगी एक्ट के तहत अपराध दर्ज कर आरोपी प्रिंस को गिरफ्तार कर लिया है। क्राइम ब्रांच एसीपी भरत पटेल ने इसकी जानकारी देते हुए बताया कि कुल 76 गाड़ियों में से 35 गाड़ियों को जब्त कर लिया गया है। उन्हें अहमदाबाद, मेहसाना, गांधीनगर जैसे अलग अलग जिलों में गिरवी रखा था। 2-4 दिन में बाकी कार भी जब्त कर लिए जाएंगे। खासकर कारें अब उन लोगों से जब्त की जा रही है जिन्होंने प्रिंस मिस्त्री को पैसा देकर कारें गिरवी रखी हैं और उन्हें पता नहीं है कि ये कारें किसकी हैं और किसके पास है। गाठिया प्रिंस मिस्त्री के बारे में बात करते हुए उन्होंने बताया कि आरोपी पहले निजी कंपनियों के होल्डिंग्स बनाते थे जिनमें उन पर 7 या 8 लाख का कर्ज था और कर्ज को चुकाने के लिए उन्होंने पहले 5 कारें किराए पर ली, जिसके बाद किराए की कार को गिरवी रखकर उन्होंने अपना कर्ज चुकाया। लेकिन जैसे ही कार मालिकों ने किराए की मांग की, उनसे अधिक कारें किराए पर लेना शुरू कर दिया और जमा राशि के रूप में प्राप्त राशि से कुछ समय के लिए कार मालिकों को किराया दिया, लेकिन समय के साथ उनसे सभी कारों को गिरवी रख लिया। वहीं किराया न मिलने पर वाहन मालिकों के खिलाफ पुलिस में शिकायत दर्ज कराई गई है। योगेश गोस्वामी की रिपोर्ट। क्राइम ब्रांच खाते आरोपी प्रिंस कनुभाई मिस्त्रीना विरुद्धમાં ગુનો નોંધવામાં આવેલો છે। ઇપીકો કલમ 406 420 મુજબનો આ આરોપીએ જે 4 વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે। જે અનુસંધાને ભાડે મહિને માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા। આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ દીઠ એનું અલગ અલગ હતું। કેટલાકનું મહિને 25,000 હતું, તો કોઈનું 30,000 હતું, તો કોઈનું 36,000 રૂપિયા હતું। આ રીતે એણે અંદાજે 75 જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ પૈસા પોતાની પાસે રાખી લીધેલા। જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ, જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું। એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં 5 વાહનો આ રીતે ગીરવે મૂક્યા। એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂક્યું। પછી જ્યારે આ 5 વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા 5, 10, 15 એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના 1-2 માસના ભાડા એ ચૂકવતો રહ્યો। છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી। આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એને આર્થિક તંગી ઊભી થયેલી અને દેવામાં ઉતરી ગયેલો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો। અત્યારે આ તપાસમાં કુલ 76 વાહનો પૈકી 35 વાહનો રિકવર કરવામાં આવ્યા છે। આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા 2 દિવસમાં રિકવર થઈ જશે। આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહેલ છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે। खबरें तो देश से बहुत आती है, लेकिन कुछ खबरें दिन भर की सुर्खियां बन जाती हैं। दिन की हर सुर्खी का निकलेगा निचोड़। हर खबर को पेश करेंगे बिना तोड़ मरोड़। NTV टाइम, जनता की बात जनता के साथ।